અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી પ્રચારમાં કાળઝાળ ગરમી સૌથી મોટી અડચણરૂપ બની રહી છે। ત્યારે હવે ઉમેદવારો રાત્રિ સભાઓનું આયોજન કરી રહ્યા છે। અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું સાવરકુંડલા પ્રારંભ કર્યો, ત્યારબાદ સાવરકુંડલા પંથકના બાઢડા અને આંબરડી ગામે રાત્રિ સભા સંબોધી। આ બંને ગામોમાં મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા અને ઉમેદવારનું ઢોલ નગારા અને બેન્ડ વાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું। પ્રતાપ દુધાતે ભાજપ પર આ સમયે આકરા પ્રહાર કર્યા। એમણે કહ્યું કે એક સમયે ભાજપના વાયદો કરવામાં આવ્યો કે અમે ખેડૂતોની આવક ડબલ કરીશું। આ સાંભળીને મારા પપ્પાએ પણ ભાજપને મત આપી આવ્યા હતા, પરંતુ હવે લાખો રૂપિયાનું મંડળીનું દેવું થઈ ગયું છે। પ્રતાપ દુધાતના આ નિવેદન પર લોકોએ તાળીઓ પાડી। આપણે જે વેચ્યો તો સેલાબિલ એમાં બાપા એવું બન્યું કે ડબલ આવકની ભાઈ વાત કરી તો મારા બાપાએ ભાજપને મત આપ્યો। મેં કુકા મને કે નરેન્દ્રભાઈ કીધું ડબલ આવક થવાની છે। તે બાપાને હમણાં મેં પૂછ્યું, મેં બાપા કેમ છો? મને કે આ ખેતી કરું છું। મેં કીધું એમાં મુંજાય હું ક્યાં? મને કે મંડળીનું લેણું 3 ગણું થઈ ગયું, 60 લાખ લોન ભોગી દીકરા કઈ થાતું જ જો ને કે હું 5 વર્ષ માટે તમારા મત થકી તમારા વિશ્વાસ થકી ચૂંટાઈને આવીશ તો ખૂબ હૃદયપૂર્વકની લાગણી સાથે તમને વચન અને ખાતરી પણ આપું છું કે આપની માટે લડતી રહીશ, આપની સાથે સંપર્કમાં રહીશ ને આપને પડતી પીડા, કારણ કે આ જે છે કરોડરજ્જુ કહેવાય કોંગ્રેસની, તમે બધાય છો।